નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજના, ગરીબોને 3 મોટી ભેટ, આવાસ યોજનાની જાહેરાત, ગ્રાહકોને વીજળી ભેટ, ખેડૂતોની 100% લોન માફ થશે કે નહીં, આરબીઆઈએ આપી છે મોટી ભેટ, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય, કૃષિ મંત્રીની જાહેરાત, પાક ધિરાણ લોન ને લઈને સમાચાર, વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન, રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર, સોનું ચાંદી, ડ્રાઇવિંગ લાયસન્સ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, ફસલ વીમા યોજના થશે બંધ, પરેશભાઈ ગોસ્વામીની વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગરીબી નાબૂદ કરવા નવી યોજનાઓ, પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમના પક્ષ ત્રીજી વખત સરકાર બનશે। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજનાઓ, પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે। તેમણે કહ્યું છે કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા આપવા નવી યોજનાઓ અમલમાં આવશે। હું છેલ્લા 1.5 વર્ષથી નવી યોજનાઓને રોડમેપ તૈયાર કરી રહ્યો છું। વિવિધ માધ્યમો દ્વારા લગભગ 15 લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી। તેને આગામી 20 થી 30 દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આવાસ યોજનાની જાહેરાત, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે। આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। આ સાથે નાણાં મંત્રીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજનાની શરૂઆત કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજના, જેમાં આધાર કાર્ડ આપો અને મેળવો 50,000 રૂપિયાની સહાય। કોરોના સંકટ વચ્ચે સરકારે લાવી હતી એક નવી ગેરંટી સ્કીમ, 50,000 સુધીની લોન કોઈપણ વ્યક્તિને મળતી હતી। આધાર કાર્ડનો માત્ર ઉપયોગ કરવાથી તમને લોન સરળતાથી મળતી હતી। દેશમાં કોરોનાના સંકટની વચ્ચે મોદી સરકારે એક યોજના શરૂ કરી હતી જે ઘણી ચર્ચામાં પણ આવી હતી, કારણ કે આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની વગર ગેરંટીએ લોન મળતી હતી। આ સ્કીમ ખાસ કરીને એ લોકો માટે છે કે જે નાના મોટા રોજગાર સાથે જોડાયેલા છે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ, ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે। તેમના કારણે વીજળીઓનો બગાડ ઘટશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં। વીજળીનો ઉપયોગ કરવા માટે તમારે મોબાઈલની મારફતે રિચાર્જ કરવાનું રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ખુશખબર, રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિત માટે એક મહત્વનો નિર્ણય લીધો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે રાજ્યમાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમજય હેઠળ આવરી લેવામાં આવશે। જો કે છેલ્લા 2 વર્ષમાં પીએમજય અંતર્ગત ઘણા રેશન કાર્ડ ધારકોને લાભ મળી રહ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ફસલ વીમા યોજના બંધ થશે। વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે। આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમનો દર ઊંચો આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે। વર્ષ 2019માં ખરીફ પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા 152 કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા 692 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોને 426 કરોડ રૂપિયા કુલ મળીને આ કિંમતો ખેડૂતોને મળતી હતી, પરંતુ પ્રીમિયમ ખાનગી વીમા કંપનીઓએ આ બધા પૈસા છે તે ચૂકવ્યા જ નથી, જેમના કારણે ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપશે।
સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક 36,000 રૂપિયાની સહાય આપવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનાર ખેડૂતોની સંખ્યા 23.38 લાખ વટી ગઈ છે. જ્યારે આ ખેડૂતો 60 વર્ષની વય વધતા તેમને દર મહિને સરકાર પેન્શન માટે સરકાર તેમના ખાતામાં 3,000 રૂપિયાની સહાય આપે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની લોન શું માફ થશે કે નહીં? ગુજરાતના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે, જે કુલ થઈને રૂપિયા 90,695 કરોડ રૂપિયા થાય છે. એવામાં આગામી લોકસભાની ચૂંટણી ખેડૂતોના દેવા માફી અંગેનો મુદ્દો જોવા મળી શકે છે. તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી પણ વધારેનું દેવું છે. જ્યારે ભાજપ સરકાર 20થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમને 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી અંગેની જાહેરાત કરવામાં આવતી હોય છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી. તો મિત્રો, શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા ડિસ્ટર્બન્સ ટ્રફ ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળી રહ્યું છે. આ ટ્રફ 4 માર્ચના રોજ વહેલી સવારથી જ ગુજરાત પરથી પસાર થતાં આગળ નીકળી જશે, જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના રહેશે નહીં. જોકે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે તેમ તેમનું કહેવું હતું. મિત્રો, ત્યારબાદના સમાચાર. વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે. જે પશુપાલકોને રૂપિયાની જરૂર હોય છે તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા સુધી વાપરી શકે છે. આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે. કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય. 1 વર્ષ માટે પગાર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ ભેટ ખેડૂતોને આપી છે. સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ફાઇનાન્સથી સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી જાય છે, તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવા સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ તેમનું પાન કાર્ડ બનાવી શકે છે? તમારા બાળકને પાન કાર્ડ માટે અરજી કરી લેજો. તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર એટલે કે જે બાળકને પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકતો નથી. આ માટે બાળક માતા પિતાના વતી અરજી કરી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને 3 મોટી ભેટો. ભારત સરકારની ગરીબો માટે જાહેરાત, જેમાં સસ્તી મળશે વસ્તુ. સૌપ્રથમ ભારત આટા ₹27.50 રૂપિયાની મારફતે મળી રહેશે. ભારત રાઈસ એટલે કે ભારત ચોખા છે તે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. ભારત દાળ છે જે 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ મળી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી. જો તમારી પાસે 20 વર્ષ જૂનું 2004 પહેલાંનું બનાવેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે 12 માર્ચ સુધી તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ઓનલાઈન અપડેટ કરી શકો છો. જો આમ ના કર્યું તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સની છે તે વેલિડિટી પૂર્ણ થઈ જશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. જનધન ખાતા ધારકમાં ઘણા ફાયદાઓ છે. જો તમારી પાસે પણ જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયાનો વધારે પૈસા ઉપાડી શકો છો. તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનું જીવન કવચ, જે એકાઉન્ટ ધારકનું મૃત્યુ પછી કેટલીક શરતો પૂર્ણ કર્યા પછી ઉપલબ્ધ રહેશે. રૂપિયા ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવશે, જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર. કૃષિ મંત્રીની જાહેરાત, જેમાં ખાતરને લઈને આવ્યા છે સમાચાર. યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કર્યો નથી. જો રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ વિભાગો ધ્યાન આપશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેવું
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદી થયું છે સસ્તું. 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 200 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ પણ જોવા મળી રહ્યો છે, જેમાં ગઈકાલે તેમનો ભાવ 57,000 રૂપિયાની આસપાસ બોલાયો હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 210 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવા 63,350 રૂપિયા બોલાયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 62,000ની આસપાસ બોલાયો છે. તેમજ આજ ચાંદીના ભાવો 1,000 રૂપિયા ઘટાડો થયો છે. તે સાથે નવા ભાવ પણ જોવા મળી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. નવા વર્ષ ગેસ સિલિન્ડરને લઈને સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી છે. ત્યારે હવે ગુજરાત સરકાર પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. બીપીએલ રાશન કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેમનો ફાયદો મળશે. જ્યારે હાલ ગુજરાતમાં રાશન ગેસના બાટલાનો ભાવ 925 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો યુરોપિયન દેશોમાં પેટ્રોલ ડીઝલની નિકાસ પર 90%નો ઘટાડો. ભારતમાંથી યુરોપિયન દેશોમાં પેટ્રોલની અને ડીઝલની સપ્લાય 90%નો ઘટાડો થવા જઈ રહ્યો છે. જેમાં રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરી પહેલાં 2 અઠવાડિયામાં દરરોજ લગભગ 18,000 બેરલ ડીઝલ યુરોપમાં મોકલ્યું હતું. જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ 90% ઓછું છે. હાલ લાલ સમુદ્રમાં પણ તેમના કારણે શિપિંગ ચાર્જ પણ વધ્યો છે. ભારતમાંથી એશિયન દેશોમાં વધુ ડીઝલની નિકાસ થઈ રહી છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તેલની વાવેતર કરવામાં આવતું હોય છે. સાવરકુંડલા યાર્ડમાં સૌથી મોટા પ્રમાણમાં મગફળી 1,311 રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,500 રૂપિયાથી 1,700 રૂપિયા બોલાઈ રહ્યા છે, જ્યારે કપાસ 1,500 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની ઝણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાના ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,300 રૂપિયા પણ બોલાઈ રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને મળીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારે પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતામાં પાસબુકની નકલ હોય છે તેવા અને વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે સબમિટ થાય છે ત્યારે તમારા બેંક અકાઉન્ટ નંબર પર તમને જે સહાય મળવા પાત્ર હશે તે તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના અને મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું દેવું થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ 2023માં બહાર પાડવામાં આવ્યું હતું અને જાહેરાત પણ કરવામાં આવી હતી કે બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવે છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધવા અને ખેડૂતોને બેન્કિંગ સેવા સસ્તી કરવા માટે સરકારને ભાર મૂક્યો છે. જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરીને નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લાવવા સરકાર આગળ આવશે. જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવે છે તેવી બજેટ 2023માં વાત કરવામાં આવી હતી, પણ એવું કંઈ પણ થયું જ નથી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે નિર્ણય. આધાર ઓથોરિટી UPIDA એ સત્તાવાર અપડેટ એ મર્યાદા સમય દ્વારા વધારવાની માહિતી આપી છે. UIDAએ કહ્યું કે નાગરિકો તરફથી મળેલા સહકાર, પ્રતિસાદ
ને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા છે તે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 14 માર્ચ 2024 સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના મફતમાં તમે છે આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા પણ લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફતમાં સ્માર્ટ મીટર લાગશે. વીજ ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધી ક્રમશઃ વીજ ગ્રાહકોને પ્રવર્તમાન